टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે આપણા દેશમાં ઉદ્યોગ જૂથોની શાખ અને પ્રતિષ્ઠાની વાત આવી ત્યારે સૌથી પહેલાં ટાટા ગ્રુપનું નામ લેવામાં આવે. જો કે રતન ટાટાના નિધન બાદ આ ગ્રુપ ગ્રોથ અને રેવન્યુ સિવાય વિવાદોના લીધે પણ સમાચારોમાં રહ્યું છે. બુધવારે જ્યારે આખા દેશના રોકાણકારોની નજર શેરોમાં થતી ઉતાર ચઢાવ પર હતી ત્યારે તેમને એક સમાચાર મળ્યા. આ સમાચાર આંચકાજનક હતા. એની અસર તમે જુઓ. ખરેખર ટાટા ગ્રુપની કંપનીઓના શેરોને આંચકો લાગ્યો અને તે ધડામધીની નીચે પણ પડ્યા. એન ચંદ્રશેખરને ટાટા સંસ્થા ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. તેમણે જાહેર કર્યું કે તેઓ ટાટા સંસ્થા ચેરમેન તરીકે વધુ મુદત નહીં માંગે. ભલે તેમણે રાજીનામું આપી દીધું હોય, પરંતુ તેઓ 20મી ફેબ્રુઆરી 2027 સુધીની તેમની મુદત પૂરી કરશે. એટલે કે ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે. સ્વાભાવિક રીતે સવાલ થાય કે ઓચિંતા તેમણે રાજીનામું કેમ આપવું પડ્યું. તેમણે એનો ખુલાસો પણ કર્યો છે. તેમણે કહ્યું છે કે બોર્ડના એક સભ્યે તેમની મુદત લંબાવવાના પ્રસ્તાવને સપોર્ટ આપ્યો નથી, જેના લીધે તેમની મુદત વધારવાના પ્રસ્તાવ પર સર્વાનુમતે સાધી શકાય નથી. એવો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ બોર્ડ મેમ્બર કોણ છે. જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝ એજન્સી રોયટર્સ સહિત કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું કે ટાટા સન્સે એન ચંદ્રશેખરનની ચેરમેન તરીકે ફરીથી નિમણૂક કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું કે બોર્ડની મિટિંગમાં 6માંથી 4 ડિરેક્ટરે ચંદ્રશેખરનની ફરીથી નિમણૂકને સપોર્ટ આપ્યો હતો. બીજી તરફ નોએલ ટાટાએ એનો વિરોધ કર્યો હતો. તેઓ અનેક શરતો પણ મૂકવા માગતા હતા. ઓક્ટોબર 2024માં રતન ટાટાના નિધન બાદ નોએલને ટાટા ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. ચંદ્રશેખરન અને નોએલની વચ્ચે અનેક મતભેદો રહ્યા છે. 18મી ઓગસ્ટે ટાટા સન્સની એજીએમ એટલે કે વાર્ષિક સભા મળવાની છે. ચંદ્રશેખરનને લાગ્યું કે ટ્રસ્ટના મોટાભાગના સભ્યો તેમની વિરુદ્ધ છે, એટલે તેમને એક્સટેન્શન નહીં મળે. એટલે તેમણે એ પહેલાં જ પદ છોડવાનું નક્કી કરી લીધું. હવે કારણ પણ જાણવા જેવું છે. કારણ કે નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે મતભેદો કયા હતા અને આ મતભેદોના કેન્દ્ર સ્થાને આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઇન્ડિયાનો એક નિર્ણય પણ રહેલો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ટાટા સન્સને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ઘોષિત કરી. એટલે નિયમ મુજબ ટાટા સન્સે 3 વર્ષમાં આઈપીઓ લાવવો પડે. હવે આ 3 વર્ષની મુદત 30મી સપ્ટેમ્બર 2025ની તારીખે પૂરી થઈ ગઈ. માર્ચ 2024માં ટાટા સન્સે આરબીઆઈમાં એક અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ન ગણો, જેથી ટાટા સન્સે આઈપીઓ લાવવાની જરૂર ન પડે. એટલે કે એને શેરબજારમાં લિસ્ટેડ ન થવું પડે, એટલે કે એના શેર લોકોને ન મળે. હવે આઈપીઓ લાવવો કે નહીં એને લઈને પણ ટાટા ગ્રુપમાં તો મતભેદો રહ્યા છે. નોએલ ટાટા ઈચ્છતા હતા કે ટાટા સન્સને પ્રાઇવેટ કંપની તરીકે જ રાખવામાં આવે, એટલે કે એ શેરબજારમાં લિસ્ટેડ ન થાય. નોએલ ટાટા ઈચ્છતા હતા કે આ મામલે આરબીઆઈ સાથે વાત કરવામાં આવે, પરંતુ ચંદ્રશેખરને આ બાબતને પોલિસી મેટર ગણાવીને હાથ ઊંચા કરી દીધા. તેમણે કહ્યું કે આ વાત પર તેમનો કોઈ કંટ્રોલ જ નથી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. હવે જરા ટાટા ગ્રુપના માળખા પર એક નજર કરવી પડે. સામાન્ય રીતે ચેરિટી કરતી સંસ્થાઓ ટ્રસ્ટ શબ્દનો ઉપયોગ કરતી હોય છે. ટાટા ટ્રસ્ટ માટે પણ આ વાત લાગુ પડે છે, જે ખરેખર તો ટાટા ગ્રુપની પરોપકાર કરતી એક સંસ્થા છે. અહીં અલગ વાત એ છે કે ટાટા સન્સમાં લગભગ 66% હિસ્સો ટાટા ટ્રસ્ટની પાસે રહ્યો છે. હવે ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સ હિસ્સો ધરાવે છે. એટલે કે એક રીતે 27 લાખ કરોડ રૂપિયાના ભારતના સૌથી વિશાળ વેપાર સામ્રાજ્ય પર ટાટા ટ્રસ્ટનો જ કંટ્રોલ કહેવાય. 9 ઓક્ટોબર 2024 પછી ટાટા ગ્રુપમાં સત્તા સંઘર્ષ શરૂ થયો. આ દિવસે રતન ટાટાનું નિધન થયું હતું, જેના લીધે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટની વચ્ચેનો એક મહત્વનો સેતુ પણ દૂર થઈ ગયો. ટાટા સન્સ તો પહેલાંની જેમ જ ચંદ્રશેખરના નેતૃત્વ હેઠળ કામ કરતી રહી હતી. રતન ટાટાના નિધનના 2 દિવસ પછી રતન ટાટાના સાવકા ભાઈ એવા નોએલ ટાટાની ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. આ પરિવર્તન વ્યવસ્થિત લાગતું હતું, પરંતુ એક મહત્ત્વની મર્યાદા પહેલાંથી જ અસ્તિત્વમાં હતી. ટાટા સન્સના નિયમ મુજબ ટાટા ટ્રસ્ટના ચેરમેન એક સાથે ટાટા સન્સના ચેરમેન ન બની શકે. એટલે નોએલ ટાટા છે, જે ટાટા સન્સના ડિરેક્ટર બન્યા, જ્યારે ચંદ્રશેખરન એ કંપનીના ચેરમેન રહ્યા. ડિરેક્ટર કરતાં ચેરમેનનું પદ તો ઉપર જ હોય, પરંતુ બીજી બાજુ ટાટા સન્સ પરનો કંટ્રોલ તો ટાટા ટ્રસ્ટની પાસે છે, જેના ચેરમેન નોએલ ટાટા છે. આવી સ્થિતિમાં મતભેદો ખૂબ વધ્યા.
એ પછી તો ટ્રસ્ટીઓ વચ્ચે નિમણૂકો, કાર્યકાળ, ટાટા સન્સમાં બોર્ડના પ્રતિનિધિત્વ અને કામકાજને લઈને મતભેદો સમયે ઊભા થતા રહ્યા. આ મતભેદો અને લડાઈની વાત જાહેરમાં આવે તો રોકાણકારો ડરી જાય. જેમ અત્યારે ચંદ્રશેખરને રાજીનામું આપ્યું ને તો ટાટા ગ્રુપની કંપનીઓના શેરોમાં ધડાકો થયો. આવા સમયે આ પહેલાં જ્યારે ટાટા ગ્રુપમાં મતભેદોની વાત સામે આવતી હતી ત્યારે કેન્દ્ર સરકારે રોકાણકારો અને લોકોની ભલાઈ ખાતર હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં નોએલ ટાટા અને ચંદ્રશેખરન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા. ચંદ્રશેખરનની લીડરશિપમાં ટાટા ગ્રુપની કંપનીઓએ સફળતાના નવા શિખરો સરચોક્કસ કર્યા. ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓ આજે એના ઉદાહરણો છે. તેમણે જે રીતે કંપનીઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડી એ ખરેખર પ્રશંસનીય છે. હવે એ જ આશા રાખવી રહી કે ટાટા સન્સને ભવિષ્યમાં પણ તેમના જેવું જ એક સક્ષમ, વિઝનરી અને ઉત્તમ નેતૃત્વ મળી રહે, જે આ મહાન ગ્રુપની પરંપરાને આમ જ આગળ ધપાવતું રહે.